મિત્રો આપનું સ્વાગત છે વર્લ્ડની સેકન્ડ નંબરની ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ સિટી મોરબીમાં ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સની આખી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે જોવાના છીએ। समझ लो एक बहुत बड़ा ओवन है, जैसे हम ब्रेड पकाते हैं वैसे ही हम टाइल्स पकाते हैं। મિત્રો આપનું સ્વાગત છે દુનિયાની સેકન્ડ લાર્જેસ્ટ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ સિટી મોરબીમાં। મિત્રો આજે આપણે જોવાના છીએ જીવીટી એટલે કે ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સ ફેક્ટરીમાં કઈ રીતના બને છે। અત્યારે આપણે આવ્યા છીએ સાસ વિટ્રીફાઈડ એલએલપી કંપનીમાં અને કંપનીના ડાયરેક્ટર મિસ્ટર ગૌરાંગભાઈ રંગપડિયા આપણી સાથે છે। ગૌરાંગભાઈ આપનું સ્વાગત છે। મિત્રો વિટ્રીફાઈડ ટાઇલ્સ બનાવવાની જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે એ સ્ટાર્ટ થશે અલગ અલગ પ્રકારની માટીથી, એટલે કે ટાઇલ્સ બનાવવા માટે 15 થી 20 પ્રકારની અલગ અલગ જાતની માટીનો પ્રયોગ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો ઘણી બધી જાતની માટી તમને અહીંયા દેખાશે। અલગ અલગ જગ્યાએથી આ માટી આવે છે, કુદરતી વસ્તુ જ છે, ઘણા બધા કન્ટ્રીમાંથી પણ મંગાવવામાં આવે છે। આખી નેચરલ હોય છે, જો આ પ્રકારની એક પ્રકારની ધૂળ જ છે, પરંતુ આની અંદર ઘણી બધી વેરાયટીઓ તમને જોવા મળશે, અલગ અલગ કલરની છે। આ રો મટીરિયલનો સ્ટોક એરિયા છે, એટલે કે બધી માટી રાખેલી છે। જો આ સિમેન્ટ ટાઈપની તમને દેખાશે અને આ એરિયાની અંદર મિત્રો જેસીબી થી આગળનો જે તમને કાંટો દેખાય છે ત્યાં આ બધી માટી હતી એને લોડ કરવામાં આવશે। મિત્રો આ બધા મટીરિયલને એટલે કે જે માટી લોડિંગ કરેલી હતી એને આગલા ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવશે। અહીંયા તમને જે મોટી મોટી ટેન્કો ફરતી દેખાય છે એ બોલ મિલ છે। બોલ મિલની અંદર મિત્રો આ જે માટી હતી અલગ અલગ કમ્પોઝિશન વાળી માટી એને મિક્સ કરવામાં આવે છે, પ્લસ પાણી એની અંદર એડ કરવામાં આવે છે અને એને પ્રોપર આ રીતના જુઓ તમને દેખાશે મિક્સ કરવામાં આવે। બહુ મોટી સાઇઝની ટાંકીઓ છે, આને બોલ મિલ કહેવામાં આવે છે મિત્રો, અને આ ડિપાર્ટમેન્ટ પણ ઘણો મોટો છે। આમાં જે નીચે તમને જે સરફેસ દેખાય છે, જે આપણે કહીએ કે ફ્લોર છે, એ ફ્લોર પણ આખો ટાંકો જ છે। આ જે બોલ મિલ છે એમાંથી જે મટીરિયલ મિક્સ થઈને નીકળશે એ આખું ભોંયતળિયાની અંદર એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જમા થશે। બહુ મોટી જગ્યા છે મિત્રો આ। મિત્રો બોલ મિલમાંથી જે આ મટીરિયલ નીકળ્યું છે જો આ પ્રકારનું હોય છે અને પ્રોપર મિક્સ થઈ ગયા બાદ મિત્રો આમાંથી જે મટીરિયલ નીકળે છે એને ગ્રાઉન્ડ ફ્લોરની અંદર ટાંકીમાં સાચવવામાં આવે છે, એટલે કે સ્ટોરેજ કરવામાં આવે છે। અને નીચે જે સ્ટોરેજ એરિયા છે મિત્રો એની અંદર પણ કન્ટિન્યુઅસલી આજે તમને બહારના ભાગે મોટરો દેખાય છે, એ અંદરની બાજુ આખા ફેન હોય છે, જેને કારણે જે મટીરિયલ નીકળેલું છે એ જે ગ્રાઉન્ડ ફ્લોરમાં જાય છે પ્રોપર મિક્સ થયા કરે, જામી ના જાય અંદરના ભાગે। એટલે જુઓ તમને આમાં દેખાશે અંદર જુઓ આ ફરતું જ રહેતું હોય છે, મિક્સ થતું રહેતું હોય છે, જેને કારણે એની જે ડેન્સિટી છે એ સેમ રહે। મિત્રો આ સ્પ્રે ડ્રાયર છે, બોલ મિલમાંથી જે મટીરિયલ નીકળ્યું છે એને 200 ડિગ્રીની હવાથી એને સુકાવવામાં આવે। જુઓ આ પાવડર ફોર્મની અંદર લઈ જવામાં આવે છે। જુઓ આ રીતના આ બોલ ડ્રાયરમાંથી જે આપણે આગળના ડિપાર્ટમેન્ટમાં જે મટીરિયલ જોયું હતું એને સુકાવવામાં આવે, જેને કારણે આમાંથી ભેજ નીકળી જાય। જો આ રીતનું હોય છે, આમાંથી બેઝિક ભેજ નીકળી ગયો છે અને પાવડર ફોર્મમાં આખી જે ધૂળ હતી એનું મિક્સચર થઈ ગયું છે। મિત્રો સ્પ્રે ડ્રાયરમાંથી જે પાવડર બનીને રેડી થઈ ગયો હતો એને આ જગ્યાએ પંપ કરીને લઈ આવવામાં આવે છે અને સીધો પ્રેસની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે। અને આ જે પ્રેસ છે 1000 ટનના વજનથી આ જે માટી છે એનું બિસ્કિટ બનાવી દે છે।
માપે એટલે નજીક ન જા. મિત્રો આ ટાઇલ્સ બનીને જાય છે પ્રી કિલનમાં, એટલે કે એક ઓવન હોય છે ત્યાં આને હીટ આપવામાં આવશે. પ્રેસમાંથી જે ટાઇલ્સ બનીને આવેલી છે મિત્રો, એ હજી કાચી હોય છે, એને જો આપણે ઉપાડીએ તો તૂટી જશે. એટલે એને પ્રી કિલનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. આ પ્રી કિલન છે અને 5 લેયર પ્રી કિલન છે. 5 લેયર્સ એક પ્રકારનું ઓવન છે કે જ્યાં ટાઇલ્સ કાચી છે એને શેકવામાં આવે. 500 ડિગ્રીના તાપમાને મિત્રો આ ટાઇલ્સને શેકવામાં આવશે, એટલી હીટ આપવામાં આવશે 500 ડિગ્રીના તાપમાને, જેને કારણે આની અંદર રહેલો ભેજ નીકળી જાય. ત્યારબાદની જે પ્રોસેસ છે એની અંદર 1500 ડિગ્રી તાપમાને આપણે આને શેકવાના છીએ, પરંતુ ડાયરેક્ટ 1500 ડિગ્રી આને શેકવામાં આવે તો ટાઇલ્સ આખી ફાટી જાય. તો સૌથી પહેલા 500 ડિગ્રી તાપમાને આને હીટ આપવામાં આવશે. જો આ પ્રકારનું 5 લેયર કિલન છે, આ ટાઈપનું જુઓ. બહુ ઘણું બધું લાંબુ મશીન છે. જુઓ આ પ્રકારનું. આ ફેક્ટરી માટે ઘણી બધી મોટી જગ્યાની ઉપર રિક્વાયરમેન્ટ પડે છે મિત્રો. આ જગ્યાએ ઓલમોસ્ટ જોઈએ ને તો એક પ્રોડક્શન લાઇન છે એ કમ્પ્લીટ થાય છે અને આગળ બીજી પ્રોડક્શન લાઇન સાથે મર્જ થશે, કારણ કે આ જગ્યાએ ટાઇલ્સને 500 ડિગ્રીએ આપણે હીટ આપી અને એનો ભેજ ઉડાડી નાખ્યો છે, ભેજ ટાઇલ્સમાંથી. હવે આ છે ગ્લેઝિંગ લાઇનમાં જશે, એટલે કે આની ઉપર આ જે ટાઇલ્સ હતી એની ઉપર એક ગ્લેઝ વાળું એક લેયર લાગવાનું છે. પરંતુ આ ગ્લેઝ કઈ રીતના બને છે એ ડિપાર્ટમેન્ટમાં આપણે સૌથી પહેલા જતા આવીએ, જેને કારણે આઈડિયા આવે કે ગ્લેઝ બને છે કેમ. જુઓ આ ડિપાર્ટમેન્ટ છે. અહીંયા ટાઇલ્સનું જે બેઝિક બિસ્કિટ બનેલું હતું એની ઉપરનું જે કાચવાળું લેયર હોય છે, એટલે કે જે લેયર ચમકતું લેયર આપણે જોતા હોઈએ છીએ એ ટાઈપનું લેયર, એટલે કે ગ્લેઝ, એ આ ડિપાર્ટમેન્ટની અંદર ગ્લેઝ માટેનું રો મટીરિયલ બને છે. જુઓ અહીંયા રો મટીરિયલ પણ રાખેલું છે અને પાછળની બાજુ મિક્સચર પણ એનું મટીરિયલ થઈ રહ્યું છે. જુઓ આમાં પણ સેમ પ્રોસિજર મિત્રો હોય છે, જે આગળ આપણે માટીમાં જે મોટા મોટા ટેન્ક ફરતા આપણે જોયા હતા એ જ ટાઈપની પ્રોસેસ છે, પરંતુ આનું રો મટીરિયલ થોડુંક અલગ હોય છે એની કમ્પેરિઝનમાં, કારણ કે આ જે મટીરિયલ છે ઓલમોસ્ટ કાચ જેવું હોય છે. કાચ બનાવવા માટે જે મટીરિયલ હોય છે એ ટાઈપનું મટીરિયલ હોય છે, જે ટાઇલ્સની અંદર શાઇનિંગ એટલે કે ગ્લેઝ માટે યુઝ થતું હોય છે. આ ટાંકીઓ રાખેલી છે, આના માટે ઘણા બધા અધર કેમિકલ્સનો પણ યુઝ થતો હોય છે. તો આ રો મટીરિયલ રાખેલું છે આ ટાંકીઓની અંદર. મિત્રો ગ્લેઝનું જે રો મટીરિયલ હતું એનો ફ્લો અહીંયા થઈ રહ્યો છે, પાઇપ દ્વારા આ જગ્યાએ લઈ આવવામાં આવે છે અને જે ટાઇલ્સ આપણે કિલનમાંથી નીકળતી જોઈ હતી એની ઉપર જુઓ ફર્સ્ટ લેયર ગ્લેઝનું લગાડવામાં આવે છે અને ત્યારબાદ સેકન્ડ લેયર છે એ ઓપેકનું લાગે છે. જુઓ તો આ બંને લેયર, કેટલું લેયર આની ઉપર લગાડવું એ ઉપરનો જે ફ્લો દેખાય છે એની ઉપર આધારિત છે. જો ફ્લો વધારવામાં આવે તો એની ઉપર લેયર વધારે લાગવાનું છે, જો ફ્લો માપનો હોય એટલે કે ઓછો હોય તો લેયર પણ એ પ્રકારે પાતળું લાગે. તો આ જગ્યાએ બંને 2 લેયર ઓલમોસ્ટ ટાઇલ્સ ઉપર લાગે છે. મિત્રો આ જે લેયર્સ લાગી જાય ત્યારબાદ આ ટાઇલ્સ ઉપર પ્રિન્ટિંગ કરવામાં આવશે, પરંતુ જે આ પ્રિન્ટિંગ અને આ જે ગ્લેઝ અત્યારે લાગી રહ્યો છે આ બંને જે જગ્યા છે એની વચ્ચેનું ડિસ્ટન્સ ઘણું બધું, કારણ કે સુકાવા માટે પણ અમુક ટાઈમ આપવો પડે છે. તો આ જે ટાઇલ્સ છે ગ્લેઝ અને ઓપેકનું લેયર લાગી જાય ત્યારબાદ થોડોક ટાઈમ લાગે છે ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટમાં પહોંચતા. આ જુઓ આપણે તમને આખી લાંબી પ્રોસેસિંગ લાઈન તમને દેખાશે કે ઘણો બધો લાંબો એરિયા છે. આપણે ચાલીને જઈએ તો ત્યાં પહોંચે ને ટાઇલ્સ ત્યાં સુકાઈ જાય ઓલમોસ્ટ, તો પ્રિન્ટિંગ માટે રેડી થઈ જાય. જુઓ આ પ્રકારની મોટી આખી પ્રોડક્શન લાઈન છે. જો છેક સામેની બાજુ પ્રિન્ટિંગ એરિયા છે તો ત્યાં પ્રિન્ટિંગ થવાનું છે, તો વોકિંગ ઘણું બધું કરવું પડે આ ફેક્ટરીની અંદર. મિત્રો ગ્લેઝ છે સુકાઈ ગઈ છે અને પ્રિન્ટિંગ એરિયામાં આપણે જઈ રહ્યા છીએ. આ પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ છે. આની અંદરનું જે એન્વાયરમેન્ટ છે થોડુંક ઠંડુ રાખવું પડે, કારણ કે આની અંદર જે મશીન છે એ પણ અત્યારનું ટાઇલ્સ પ્રિન્ટિંગનું સૌથી આધુનિક ઇટાલીનું મશીન અહીંયા રાખેલું છે.
12 કલર ઓપ્શન વાળું મશીન છે. સામાન્ય રીતના 5 કલર વાળા મશીન હોય છે. મિત્રો ટાઇલ્સ ઉપર જે ડિઝાઇન આપવાની છે એ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકશો. ઘણી બધી ડિઝાઇન્સ આમાં સિલેક્ટ કરી શકાય. આ સેમ ડિઝાઇન ટાઇલ્સ ઉપર અત્યારે પ્રિન્ટ થઈ રહી છે. આ એટલું મિત્રો શાર્પ મશીન હોય છે કે આપણો ફોટો પણ નીટ એન્ડ ક્લીન આની ઉપર પ્રિન્ટ થઈ શકે. કોઈ વ્યક્તિનો ફોટો પણ પ્રિન્ટ કરવો હોય તો આની ઉપર થઈ શકે. પ્રિન્ટિંગ થયા બાદ મિત્રો જે ટાઇલ્સ છે એને પ્રી કિલનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. પ્રી કિલન એટલે કે જે ફાઇનલ કિલન, ફાઇનલ જે ઓવન છે અથવા ભઠ્ઠી છે એની અંદર 1500 ડિગ્રી તાપમાને આપણે આ ટાઇલ્સને ગરમ કરવાના છીએ, હીટ આપવાના છીએ. તો એ પહેલાં એને 500 થી 700 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે પ્રિન્ટ થયા બાદ. તો એને પ્રી કિલન કહેવામાં આવે છે. તો આ પ્રી કિલનની અંદર પ્રિન્ટેડ ટાઇલ્સ આપણે ઇન્સર્ટ થઈ ગઈ છે. ત્યારબાદ જ્યાં નીકળશે ટાઇલ્સ બહાર ત્યાં આની ઉપર એક કાચ જેવું એડિશનલ લેયર લગાડવાના છીએ. અને આ જે દેખાય છે લાંબી કિલન, આ ફાઇનલ કિલન છે, આની ઉપર 1500 ડિગ્રી આપણે હીટ આપશે. મિત્રો હવે ટાઇલ્સ ઉપર TR નું લેયર લગાડવામાં આવશે. આ જે લેયર છે ને એ કાચ જેવું લેયર હોય છે. કાચ જેવું લેયર એટલા માટે લગાડવામાં આવે કે ત્યારબાદ ટાઇલ્સ ઉપર પ્રોપર પોલિશિંગ થઈ શકે. અને જેવું પોલિશિંગ થાય ત્યારબાદ ઉપરનું લેયર છે કાચ જ થઈ જશે. એટલે નીચે જે પ્રિન્ટ કરેલી હતી એ પ્રિન્ટ ક્લિયર દેખાશે. જેમ મિત્રો આગળની બાજુ ગ્લેઝનું લેયર લાગતું હતું એ જ રીતના એની પ્રોસિજર સેમ છે આ લેયર લગાડવાની. જુઓ આ પ્રિન્ટેડ ટાઇલ્સ અત્યારે છે આપણી સામે. આ પ્રિન્ટેડ ઉપર આગળની બાજુ જુઓ આ જ રીતના આની ઉપર TR નું લેયર લાગે છે. મિત્રો ટાઇલ્સ ઉપર TR નું લેયર લાગી ગયું છે. આ જે ટાઇલ્સ છે એને જે ઉપરનું લેયર છે એને પણ પકાવવું પડશે. તો પ્રી કિલનની અંદર એને પણ ઇન્સર્ટ કરવામાં આવે છે. મિત્રો આ પ્રી કિલન છે એની અંદર TR નું જે લેયર છે એને હીટ આપવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ કિલનની અંદર આને ઇન્સર્ટ કરવામાં આવશે. આ 300 મીટર લાંબી કિલન છે મિત્રો. કિલન એટલે તમે આને ભઠ્ઠી કહી શકો, ઓવન કહી શકો. હીટ આપવા માટેની એક ભઠ્ઠી જ છે એમ કહી શકાય. તો આ બહુ લાંબી છે એટલે કે 300 મીટર લાંબી છે અને આની અંદર 1500 ડિગ્રી તાપમાને એટલે કે ફૂલ્લી હીટ આપવામાં આવે ટાઇલ્સને. એટલે જ્યારે ઇન્સર્ટ થાય અને 300 મીટરનું છે તો વચ્ચેના પાર્ટમાં જ્યારે પહોંચે 150 મીટરની આસપાસ ત્યારે 1500 ડિગ્રી તાપમાન હોય છે આ ટાઇલ્સનું. અને ત્યારબાદ જ્યારે ટાઇલ્સ બહાર નીકળશે તો નીકળતા એનું તાપમાન ધીરે ધીરે ઘટતું જશે અને ઓલમોસ્ટ જ્યારે ટાઇલ્સ આ કિલનમાંથી બહાર નીકળશે ત્યારે એનું તાપમાન 200 ડિગ્રીની આસપાસ હશે. તો આ પ્રકારની આખી મોટી પ્રોસેસ છે મિત્રો ટાઇલ્સ બનાવવાની. આના માટે જગ્યાની પણ રિક્વાયરમેન્ટ પડે છે. ઘણી બધી જગ્યા જોઈ ટાઇલ્સની ફેક્ટરી માટે. એટલે મિત્રો વિટ્રીફિકેશનની જે ફાઇનલ પ્રોસેસ છે એ આ કિલનની અંદર જ થશે. કારણ કે વિટ્રીફિકેશન માટે કમસે કમ 1000 ડિગ્રીનું તાપમાન જોઈએ. તો આ જે કિલન છે એની અંદર 1000+ ડિગ્રી તાપમાન ટાઇલ્સને મળવાનું છે. મિત્રો આ ફેક્ટરીની સાઇઝ એવડી મોટી છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય તો બાઇકની જરૂર પડે. કારણ કે બહુ મોટી સાઇઝની ફેક્ટરી છે. મિત્રો જે ફાઇનલ કિલન હતી એમાંથી ટાઇલ્સ બનીને નીકળી ગઈ છે બહાર. જો ઉપરનું TR નું લેયર છે કે આખી ટાઇલ્સ છે એ પ્રોપર રીતના પાકી ગઈ એમ કહી શકાય. જો આ ટાઈપનું લુક આવશે જ્યારે કિલનમાંથી ટાઇલ્સ નીકળે છે બહાર. અને આને થોડાક ટાઈમ માટે ઠંડી થવા દેવામાં આવશે કારણ કે ઓલમોસ્ટ નિયર અબાઉટ 200 ડિગ્રી જેવું તાપમાન આ ટાઇલ્સનું હોય છે જ્યારે આ ફાઇનલ કિલનમાંથી ટાઇલ્સ નીકળતી હોય ત્યારે. તો આને પ્રોસેસ આગળની પ્રોસેસમાં લઈ જઈએ એ પહેલાં આને ઓલમોસ્ટ થોડોક ટાઈમ માટે ઠંડી થવા દેવામાં આવશે. અને અહીંયા જે મશીન છે એ પણ ઓટોમેટિક રાખેલું હોય છે. સામાન્ય રીતના ઘણી કંપનીઓની અંદર લેબરને આ ટાઇલ્સને ગોઠવવી પડતી હોય છે, પરંતુ આ આખું ઓટોમેટિક સિસ્ટમ વાળું મશીન છે. તો આપમેળે બધી ટાઇલ્સ છે એ ગોઠવાતી જશે. જુઓ આ રીતના. મિત્રો આ કિલનમાંથી જે ગરમ ટાઇલ્સ બહાર નીકળી છે એને ઠંડી થવા દેવા માટે આ જગ્યાએ રાખવામાં આવશે. જુઓ ઘણો બધો સ્ટોક છે ગરમ ટાઇલ્સનો. જેવી આ ટાઇલ્સ ઠંડી થઈ જશે ત્યારબાદ એને આગળ પ્રોસેસિંગમાં લઈ જવામાં આવશે. મિત્રો હવે ટાઇલ્સને પ્રોપર સાઇઝિંગ કરવામાં આવશે. એટલે કે જે સાઇઝમાં ટાઇલ્સ બનાવવાની છે, અહીંયા જે ટાઇલ્સ બને છે 600 mm બાય 1200 mm,
તો એ સાઇઝની ટાઇલ્સને કરવામાં આવે છે. જો ઘણી જગ્યાએ નાના મોટી સાઇઝની ટાઇલ્સ હોય તો એને પ્રોપર સાઇઝિંગ કરવામાં આવશે આ મશીન ઉપર. મિત્રો ટાઇલ્સનું જે સાઇઝિંગ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે 600 mm બાય 1200 mm ની ટાઇલ્સ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને પોલિશિંગ કરવામાં આવશે એબ્રેસિવથી. જો આ ટાઈપનું મટીરિયલ હોય છે, આને ઘસતું હોય છે. આગળનું જે મશીન છે એની અંદર ઘણા બધા આ ટાઈપના એગ્રેસિવ હોય છે, અને આ એબ્રેસિવ છે એની અંદર ઓલમોસ્ટ ડાયમંડનો જે પાવડર હોય આમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. બહુ મજબૂત હોય છે અને આનાથી ટાઇલ્સને ઘસવામાં આવે, જેને કારણે ઉપરનું પોલિશિંગ થઈ જાય. મિત્રો પોલિશિંગ પણ 2 લેવલની અંદર થાય છે. તો 2 મશીન રાખેલા છે એબ્રેશન માટેના. જો આ ફર્સ્ટ લેવલ ઉપર પોલિશિંગ થાય છે, ત્યારબાદ સેમ મશીન બીજું છે એની ઉપર સેમ પ્રોસિજર થાય છે. તો 2 સ્ટેપની અંદર ઉપરનું જે પોલિશિંગ છે એ થતું હોય છે. મિત્રો ટાઇલ્સનું સાઇઝિંગ થઈ ગયું, પોલિશિંગ થઈ ગયું, ત્યારબાદ જે સૌથી લાસ્ટ પ્રોસિજર છે એ છે નેનો કેમિકલ ટાઇલ્સ ઉપર ચડાવવામાં આવે છે. નેનો કેમિકલ્સ, જેને કારણે ટાઇલ્સ ઉપર ક્યારેય દાગ ધબ્બા આ બધું ન થાય. જો આ પ્રકારની આખી પ્રોસિજર હોય છે નેનો કેમિકલ ચડાવવાની ટાઇલ્સની ઉપર. મિત્રો નેનો કેમિકલ પણ ઘણા બધા જાતના હોય છે. તો અલગ અલગ સ્ટેજ ઉપર એને ટાઇલ્સ ઉપર લગાવવામાં આવે છે. તો ફર્સ્ટ ટાઈમ એકવાર આપણે નેનો કેમિકલ્સ લગાવી દીધા, હવે ત્યારબાદ આ સેકન્ડ પ્રોસિજરની અંદર ટાઇલ્સ ઉપર નેનો કેમિકલ્સ લાગે છે. મિત્રો ઓલમોસ્ટ ટાઇલ્સ બનીને રેડી થઈ ગઈ છે, એટલે કે જીવીટી ગ્લેઝ વિટ્રીફાઈડ ટાઇલ્સ બનીને રેડી થઈ ગઈ છે. લાસ્ટ પ્રોસિજર છે આના ક્વોલિટી ચેકિંગની, એટલે કે સોર્ટિંગ કરવામાં આવે છે, ક્વોલિટી આની ચેક કરવામાં આવે છે કે રિક્વાયર્ડ જે ક્વોલિટી હતી એ ક્વોલિટી ટાઇલ્સની બનેલી છે કે નહીં. તો આ લાસ્ટ પ્રોસિજર છે મિત્રો. ત્યારબાદ આને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં લઈ જવામાં આવશે. આ જે કન્વેનર બેલ્ટ છે એ ડાયરેક્ટ પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં જ આગળ જાય છે. તો ત્યાં ટાઇલ્સનું ફાઇનલ પેકેજિંગ થવા માંડશે. મિત્રો હવે આપણે ફેક્ટરીનું એટલે કે સાસ વિટ્રીફાઈડ LLP ફેક્ટરીનો સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ જોઈએ છીએ. અત્યારે અમે બાઇકમાં બેઠા છીએ. જો કેટલો મોટો સ્ટોરેજ ડિપાર્ટમેન્ટ છે એ જોવા માટે બાઇકમાં બેસવું પડે છે, કારણ કે અહીંયા સ્ટોક જોઈએ તો 3 લાખ બોક્સનો હાજર સ્ટોકમાં 3 લાખ બોક્સ અવેલેબલ છે. અને આ ફેક્ટરીની જે પ્રોડક્શન કેપેસિટી છે કાયમના 17 થી 18,000 બોક્સ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરે છે સાસ વિટ્રીફાઈડ. તો ઘણી બધી મોટી ફેક્ટરી છે. જીવીટી ફેક્ટરી જોઈએ મિત્રો તો ઇન્ડિયામાં ટોપ 10 ફેક્ટરીની અંદર સાસ વિટ્રીફાઈડનું નામ છે. જો અહીંયા ડિસ્પેચિંગ એરિયા છે, ડિસ્પેચિંગ ચાલુ છે. ગુજરાતના અલગ અલગ હિસ્સા હોય કે ઇન્ડિયાના અલગ અલગ હિસ્સા હોય કે પછી દુનિયાનું કોઈ પણ સ્થળ હોય, બધી જગ્યાએ આ કંપની ટાઇલ્સની સપ્લાય કરે છે મિત્રો. આ સાઈડની અંદર આપણે જોઈએ તો કન્ટેનરની અંદર પેકિંગ થઈ રહ્યું છે ટાઇલ્સનું. જો આ કન્ટેનર પેક થઈ રહ્યું છે. તો મિત્રો દુનિયાના ખૂણે ખૂણે મોરબી સિટીની ટાઇલ્સ જોવા મળવાની છે, કારણ કે મોરબી સિટી ઓલમોસ્ટ જોઈએ તો વર્લ્ડમાં સેકન્ડ લાર્જેસ્ટ ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગમાં આવે છે. મિત્રો મેન્યુફેક્ચરિંગ ટાઇલ્સનું કઈ રીતના થાય આપણે જોયું, જીવીટીનું મેન્યુફેક્ચરિંગ. હવે આપણે
સાસ વિટ્રીફાઈડના ડિસ્પ્લે એરિયામાં આવ્યા છીએ. ડિસ્પ્લે એરિયાની અંદર તમને વેરાયટી ઓફ ટાઇલ્સ જોવા મળવાની છે જે સાસ વિટ્રીફાઈડ કંપની બનાવે છે. અહીંયા તમને ઘણી બધા પ્રકારની ડિઝાઇન્સ, વેરાયટી પ્લસ વુડન ફિનિશિંગની અંદર ટાઇલ્સ હોય કે પછી શાઇનિંગવાળી હોય કે પછી જે અત્યારની રસ્ટ ફિનિશિંગ આપણે કહી શકાય કે એટલી બધી ચમકદાર ન હોય એ ટાઈપની ટાઇલ્સ એ પણ ડિસ્પ્લે એરિયાની અંદર જોવા મળવાની છે. તો ડિસ્પ્લે એરિયા પણ ઘણો બધો મોટો છે અને વેરાયટી પણ એટલી બધી મોટી છે. સામાન્ય રીતના જોઈએ તો માર્બલ જે નેચરલ માર્બલ આવે છે એની સેમ કોપીવાળી ડિઝાઇનો તમને જોવા મળશે અને માર્બલની અંદર પણ લોટ્સ ઓફ વેરાયટીના માર્બલ આવે છે. તો આ બધી ડિઝાઇન તમને આ ડિસ્પ્લે એરિયાની અંદર જોવા મળવાની છે. પ્લસ ગ્રેનાઇટ જે નેચરલ પથ્થર આવે છે તો ગ્રેનાઇટની કોપી, સેમ કોપી આપણે કહી શકીએ કે ગ્રેનાઇટની ઉપરની જે ડિઝાઇન છે એ સેમ ડિઝાઇન પણ તમને આ ડિસ્પ્લે એરિયામાં જોવા મળશે. પ્લસ આર્ટિફિશિયલ અમુક ડિઝાઇન ક્રિએટ કરેલી છે તો એ પણ તમને ડિસ્પ્લે એરિયામાં જોવા મળવાની છે. ખાસ કરીને જે વુડનવાળી ડિઝાઇન છે કે લોકોને વધારે એટ્રેક્ટ કરતી હોય છે કે વુડન ફ્લોરિંગ નંખાવીએ ઘરની અંદર તો ઘણું બધું કોસ્ટલી થતું હોય છે. તો એની કમ્પેરિઝનમાં વુડન ટાઇલ્સ જો ફિટ કરવામાં આવે તો ઘણા બધા સસ્તા ભાવની અંદર ઓલમોસ્ટ 50%થી પણ ઓછી કિંમતની અંદર મારા ખ્યાલથી વુડનનો લુક આવી જતો હોય છે આ ટાઇલ્સની અંદર. તો આ ડિઝાઇન પણ તમને આ ફેક્ટરીની અંદર ફેક્ટરીના ડિસ્પ્લે એરિયાની અંદર ખાસ જોવા મળવાની છે. તો ડિસ્પ્લે એરિયા ઘણો બધો લાંબો છે. જો એક એક ટાઇલ્સ આપણે જોવા જઈએ તો મારા ખ્યાલથી ઘણી બધી કલાકો આમાં જતી રહે. તો તમારે મિત્રો જો ટાઇલ્સનું પ્લાનિંગ હોય, તમે ટાઇલ્સના બિઝનેસની અંદર હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય તો તમે સાસ વિટ્રીફાઈડ કંપનીની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો. તો અહીંયા તમે ડિસ્પ્લે એરિયાની અંદર જશો એટલે આમ જોઈને કે આપણે આમ ચકિત થઈ જશો તમે. એટલી બધી વેરાયટીની ટાઇલ્સ આના ડિસ્પ્લે એરિયાની અંદર તમને જોવા મળવા. મિત્રો વિડીયોના ઇન્ફોર્મેશનની અંદર હું આ કંપનીનો નંબર, એડ્રેસ ને આ બધું આપી દઉં છું. જો તમારે કોઈ ક્વેરી હોય, કોઈ ક્વેશ્ચન હોય તો તમે કંપનીનો જે હેલ્પલાઇન નંબર છે એમાં વાત કરી શકશો. અને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મિત્રો તમે કોમેન્ટ પણ કરી શકો છો. અને આ ટાઈપની વધારે માહિતી માટે તમે આપણી આ જે ચેનલ છે ફર્નિશિંગ ગુજ્જુ એને તમે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.